જામનગરના શહેરમાં આંબેડકર બ્રિજ નીચે રેતીના ઢગલા પાસેથી રિક્ષા ચાલક કાનજી ધનજી પરમારનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે, જ્યારે સ્થાનિક લોકો દ્વારા મૃતદેહને જોતા તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી. તો આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જેવી ઝાલા અને સિટી પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. તો પોલીસે હત્યાની આશંકાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. તો મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા ભારે આક્રંદ છવાઈ જવા પામ્યું હતું. તો પોલીસે હવે મૃત્યુનું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.